મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે। તારીખ 26થી લઈ અને 30 ઓગસ્ટ દરમિયાન ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવવાનો છે। તેમજ આગામી 5 દિવસ કેવું રહેશે વરસાદી વાતાવરણ તેને લગતી મહત્વની વાત કરીશું। કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તારીખ 21 ઓગસ્ટ અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો જૂનાગઢની આસપાસ હજુ પણ ઝાપટા જેવો વરસાદ છે એ જોવા મળશે। ગીર વિસ્તારમાં, જૂનાગઢ, વેરાવળ તેમજ ઉના વિસ્તારમાં, ઉપરાંત પોરબંદરની દરિયાઈ પટ્ટીમાં ઝાપટા છે એ જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, દ્વારકા, ઓખામાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 21 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈશું તો 21 તારીખના રોજ સાંજના સમયે આજે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં ઝાપટા સ્વરૂપે મેઘરાજા વરસશે અને આ ઝાપટા 1 થી 2 ઇંચના હશે, જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં, ત્યારબાદ અમરેલી જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં, પોરબંદર જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં ઝાપટા સાથે 1 થી 2 ઇંચનો વરસાદ સુરેન્દ્રનગરમાં પણ પડશે મિત્રો। પૂરા સૌરાષ્ટ્રમાં આજે ઝાપટા સ્વરૂપે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાનો સારો એવો વરસાદ જોવા મળશે, જેના હિસાબે ખેડૂતો માટે સારા સમાચાર કે બાકી રહેલા વિસ્તારોમાં પણ પાણ જેવો વરસાદ છે એ જોવા મળશે। એ સિવાય અમદાવાદની આસપાસ તેમજ વડોદરા, આ ઉપરાંત દાહોદની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મેહુલો મંડાશે મિત્રો। ત્યારબાદ મિત્રો 22 ઓગસ્ટની વાત કરીએ તો 22 ઓગસ્ટના રોજ વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો થશે, જેમાં જામનગર, આ ઉપરાંત મોરબી, ધ્રોલ, જોડિયા પંથક, પડતરી વિસ્તારમાં, આ ઉપરાંત ચોટીલા, રાજકોટ તેમજ ભાણવર વિસ્તારમાં, કલ્યાણપુર વિસ્તારમાં, જામજોધપુર, લાલપુર વિસ્તારમાં, ખંભાળિયા વિસ્તારમાં, દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળશે મિત્રો। પવન સાથે વરસાદ જોવા મળશે, પવનની તીવ્રતામાં પણ વધારો થશે મિત્રો। એ સિવાય વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, જૂનાગઢ તેમજ ગીર સોમનાથના વિસ્તારોમાં, સાસણમાં, તાલાળામાં, વેરાવળમાં, ગળુ, માંગરોળ, મેંદરડામાં, ભૂકા કાઢીએ હજુ પણ ઝાપટા જોવા મળશે। અમરેલી વિસ્તારમાં, ગારિયાધાર પંથકમાં, મહુવા, જેસર, પાલીતાણા પંથકમાં હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળશે। સારા સમાચાર ગણાવી શકાય કે 22 તારીખના રોજ પણ વરસાદી વાતાવરણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 23 ઓગસ્ટની વાત કરીએ તો 23 ઓગસ્ટના રોજ ઝાપટાનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, પરંતુ વરસાદની તીવ્રતામાં ફરીથી 23 ઓગસ્ટના રોજ છે ઘટાડો જોવા મળશે, પરંતુ સારો વરસાદ જામનગર તેમજ મોરબી, આ ઉપરાંત સુરેન્દ્રનગરની પટ્ટી વિસ્તારમાં જોવા મળશે મિત્રો। એ સિવાય વાત કરીએ તો 2 થી 3 ઇંચ જેવો વરસાદ અમદાવાદ તેમજ ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં વિરેન્દ્રનગર, વિરમગામ, આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ છે એ 23 ઓગસ્ટના રોજ જોવા મળશે, જોકે અન્ય વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ 24 ઓગસ્ટની વાત કરીએ તો ફરીથી એક વરસાદી સિસ્ટમની અસર રૂપે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો। આ વરસાદના આંકડા છે એ 5 ઇંચ સુધીના જોવા મળશે, જેમાં જૂનાગઢ વિસ્તારમાં, આ ઉપરાંત ગોંડલમાં, રાજકોટ તેમજ જસદણ, બોટાદ વિસ્તાર, અમરેલી, બાબરા પંથકમાં 4 થી 5 ઇંચ જેવા વરસાદના આંકડા આવશે। આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગરના વિસ્તાર પણ બાકાત નહીં રહે। સુરેન્દ્રનગર, લીંબડી તેમજ મોરબી આસપાસ, ધાંગધ્રા, હળવદ તેમજ વિરમગામ, અમદાવાદ, રાપર, ગાંધીધામ તેમજ માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે અને અન્ય વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। આ ઉપરાંત તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સક્રિય થશે, જેના હિસાબે મધ્ય ભારત સહિત ગુજરાત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરીથી મુસળધાર વરસાદ જોવા મળશે। તારીખ 25 ઓગસ્ટથી લઈ અને 31 ઓગસ્ટ સુધી કયા વિસ્તારમાં પડશે વરસાદ તેને લગતી મહત્ત્વની વાત અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલનો વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।